વિદ્યાર્થીઓ, ગયા વિડિયો લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્રની પણ વાત કરી અને દ્વિઅંગી વનસ્પતિઓને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે, લીવરવર્ટ અને મોસ. એના વિશે ઉદાહરણોથી મેં રજૂઆત કરી હતી. ફરી એકવાર આપણે આજે લીવરવર્ટને એક અલગ જૂથ તરીકે જોવું છે અને એ રીતે મોસ તરીકે ઓળખાતી વનસ્પતિઓ, દ્વિઅંગી વનસ્પતિઓનો પણ અભ્યાસ કરવો છે. તો સર્વપ્રથમ લીવરવર્ટ્સમાં ઉદાહરણ મિત્રો માર્કેન્સિયા આવશે. રિક્શિયા માર્કેન્સિયા જેવી વનસ્પતિઓ કે જેનો શુકાય પૃષ્ઠ બાજુએ ચપટું છે અને સામાન્ય રીતે જે ભૂપ્રસારી એટલે કે જમીન પર પથરાઈને વિકસે છે તેવાઓને આપણે શું કહીએ છીએ? લીવરવર્ટ. પણ જેનો વાનસ્પતિક દેહ કે શુકાય સામાન્ય રીતે ટટ્ટાર છે, સ્ફેગ્નમ છે, ફ્યુનારિયા છે, પોલિટ્રિકમ છે મિત્રો, તો એનો સમાવેશ આપણે મોસમાં કરવાના છીએ. સર્વપ્રથમ હું માર્કેન્સિયા જેવા લીવરવર્ટ્સની વાત કરું તો આપણે પ્રથમ મુદ્દો જોવો છે મિત્રો એનું નિવાસ સ્થાન. ખાસ કરીને આ લીવરવર્ટ્સ તરીકે ઓળખાતી દ્વિઅંગી વનસ્પતિઓ કેવા પ્રકારના નિવાસ સ્થાનોની અંદર વસવાટ કરે છે? તો તમે જાણો છો, અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ કે દ્વિઅંગી વનસ્પતિઓ ભેજયુક્ત અને છાયાપ્રિય નિવાસ સ્થાનોમાં વિકાસ પામે છે. કેવા? ભેજયુક્ત, જ્યાં ભેજ રહેતો હોય, ભેજયુક્ત અને છાયાપ્રિય, છાયાપ્રિય વિસ્તારોમાં અથવા નિવાસ સ્થાનોમાં વિકાસ પામતી જોવા મળે છે, વિકાસ પામે છે. ખાસ કરીને આવા ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં વિકાસ પામે છે. તો ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારો કયા એની વાત કરીએ છીએ તો મિત્રો તમે જાણો છો કે પાણીના પ્રવાહો જ્યાંથી પસાર થતા હોય એના કિનારા પ્રદેશ પર પાણીના પ્રવાહો પસાર થતા હોય, જેમ કે હું કૌંસમાં લખું છું કે નદી છે, ઝરણા છે, આવા જે વહેતા જળાશયો છે એ પ્રવાહોના કિનારા પર આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. કિનારી પર અથવા કિનારા પર ઉગી નીકળતી જોવા મળે છે. ખાસ કરીને ભેજવાળા મેદાનો હોય, ભીની જમીનો હોય, પછી વૃક્ષના થડ હોય, લાકડાના ગર્ત હોય, આ બધા જ નિવાસ સ્થાનોમાં તે જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ મિત્રો? તો મેં તમને કહ્યું કે ભેજવાળા મેદાનો હોઈ શકે, ભેજવાળા મેદાનો, પછી મેં કહ્યું કે લાકડાના ગર્ત, જે ખાડા જેવો ભાગ હોય જ્યાં ભેજયુક્ત વાતાવરણ રહેતું હોય એવા લાકડાના ગર્ત પર, ભીની જમીન પર પણ જોવા મળી શકે, ભીની જમીન પર અને વૃક્ષોની છાલ પર એ વસવાટ કરે છે. તો સર્વપ્રથમ મુદ્દા તરીકે આપણે લીવરવર્ટ્સ નામે ઓળખાતી દ્વિઅંગી વનસ્પતિઓમાં ઉદાહરણ તરીકે માર્કેન્સિયા લીધું છે, એના નિવાસસ્થાનની વાત કરી છે. ખાસ કરીને ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં વિકસતી જોવા મળે છે. આવા પ્રદેશો ક્યાં મળી રહે છે? પાણીના પ્રવાહો પસાર થતા હોય એવા નદી અને ઝરણાના કિનારા પ્રદેશ પર, ભેજવાળા મેદાનોમાં, લાકડાના ગર્ત એટલે ખાડા જેવા જે ભાગ છે ત્યાં, ભીની જમીન પર પણ થાય છે અને વૃક્ષોની છાલ પર પણ તે ઉગી નીકળે છે. ચલો મિત્રો, આ જે લીવરવર્ટ્સ નામે ઓળખાતી દ્વિઅંગી વનસ્પતિઓ છે એનો વનસ્પતિ દેહ શુકાયક છે. એનો વાનસ્પતિક દેહ એટલે એનું શરીર શુકાયક છે. શુકાયકનો મતલબ એવો કરીશું કે મૂળ પ્રકાંડની પર્ણમાં વિભેદન પામેલું નથી એવું શરીર હોય એને આપણે કેવું શરીર કહીશું? શુકાયક.
દાખલા તરીકે માર્કેન્સિયા, દાખલા તરીકે કોણ છે? માર્કેન્સિયા. અને એટલું જ નહીં, એનું જે આ સુકાય છે એ સુકાય પૃષ્ઠ વક્ષ બાજુએથી ચપટું, પૃષ્ઠ વક્ષ ચપટો દેહ હોય છે, ચપટું સુકાય હોય છે મિત્રો. તો આ થઈ વનસ્પતિ કે દેહની રચના કે જે મૂળ પ્રકાંડને પર્ણો ધરાવતું નથી. આવી રચનાને આપણે સુકાયક તરીકે ઓળખાવીએ છીએ. માર્કેન્સિયા જેવી વનસ્પતિનો જે સુકાયક તમે જોઈ શકો છો એ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટો એટલે કાગળ જેવો ચપટો હોય છે મિત્રો, અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. હવે તમને પ્રશ્ન એ થાય કે કેવી રીતે આધાર સાથે ચોટેલું છે? તો આપણે એ પણ મુદ્દો અગાઉ જોઈ ગયા છીએ કે મૂલાંગો દ્વારા આ સુકાય ગાઢ રીતે જમીન સાથે, જો જમીન પર હોય તો જમીન સાથે ચોટેલું રહે છે, જોડાયેલું રહે છે. ચાલો મિત્રો, આ થઈ વાત એના સુકાયની. હવે એક બીજી બાબત તમને કહું છું કે જો આ લીવરવર્ટ્સ નામે ઓળખાતી વનસ્પતિનું જે સુકાય છે એ પત્રમય હોય, પત્રમય એટલે પર્ણ જેવું દેખાતું હોય મિત્રો, તો પત્રમય સભ્યો જે છે એ પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી નાની સંરચનાઓ ધરાવે છે. પત્રમય સભ્યો, જો લખું છું વાક્ય પછી સમજીએ. લીવરવર્ટ્સના પત્રમય સભ્યો, પ્રકાંડ નથી યાદ રાખજો, પણ પ્રકાંડ જેવી દેખાતી રચના પર બે હરોળમાં, બે હરોળ, એક હરોળ નહીં, બંને બાજુ બે હરોળમાં પર્ણો જેવી, પર્ણ નથી પણ પર્ણ જેવી નાની સંરચના ધરાવે છે. અહીં આ બાબત પણ આપણે ધ્યાનથી સમજી લઈએ કે લીવરવર્ટ્સ વનસ્પતિમાં માર્કેન્સિયા, રિક્સિયા જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. એમાંની કેટલીક વનસ્પતિઓમાં તમને પત્રમય એટલે કે જાણે પર્ણ હોય એવી રચના દેખાય છે, સુકાય પર્ણ જેવું દેખાય છે. હવે જો પત્રમય સભ્યો હોય તો એ પ્રકાંડ જેવી, ધારો કે હું આ પ્રકારની રચના બતાવું અહીંયા મિત્રો, આ રીતના રચના બતાવી, તમને એમ લાગશે કે આ પ્રકાંડ છે અને પ્રકાંડ પર ધારો કે આ રીતે એક અને બે હરોળમાં નાના 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 પર્ણો ગોઠવાયા હોય એ પ્રકારની રચના દેખાય છે. પણ નોંધનીય મુદ્દો અહીંયા એ છે મિત્રો કે ભલે આવી રચના દેખાતી છતાં પણ આ રચના ટટ્ટાર નથી હોતી, ભૂમિ પર કેવી હોય છે? પ્રસારી રચના, ફેલાયેલી રચના હોય છે. અને માટે જ તો આપણે એને શું ગણીએ છીએ? લીવરવર્ટ્સ. જે સ્વરૂપો પથરાયેલા છે એને આપણે લીવરવર્ટ્સ કહીશું છું. તો પત્રમય જે સભ્યો છે એ પ્રકાંડ જેવી દેખાતી રચના પર જોજો બે હરોળમાં, જોજો જેવી રચના પર્ણ બે અહીંયા લખવામાં મિત્રો ભૂલ થઈ છે કે પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણો જેવી, કોના જેવી દેખાતી? પર્ણો જેવી નાની સંરચના ધરાવે છે. હવે આપણે પ્રજનનની વાત કરીએ તો ખાસ કરીને એમનામાં અલિંગી અને આપણે લિંગી પ્રજનનની વાત કરવી છે મિત્રો. અલિંગી પ્રજનન આમ તો જો કે તમે વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન લેતા હતા, પણ આપણે એ પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન જ છે. એટલે હું અહીંયા લખીશ પ્રજનનનો મુદ્દો કે પ્રજનન કેવી રીતે થાય છે. તો પ્રજનનમાં અહીંયા આપણે પ્રથમ મુદ્દો લખીશું કે એમનામાં જોવા મળતું જે અલિંગી પ્રજનન છે એ બે રીતે થઈ શકે. એમાંની એક રીત છે અવખંડન. અવખંડન પહેલી રીત છે મિત્રો. અને અવખંડન પછી હું એક બીજો અગત્યનો મુદ્દો કહું છું કે એને અલિંગી પ્રજનન કરવા માટે કુડમલી તરીકે ઓળખાતી એક વિશિષ્ટ રચના જોવા મળે છે. હવે તમને ખબર છે કે અલિંગી પ્રજનન અવખંડન દ્વારા થવું એટલે શું? તો એનો જે સુકાય હતો એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થાય અને દરેક ટુકડો પોતે એક સંપૂર્ણ દ્વિઅંગી વનસ્પતિમાં ફેરવાઈ જાય, એને આપણે અવખંડન કહીશું. પણ આપણે આ મુદ્દો સમજવો છે, કુડમલી શું છે?
કુડમલી કેવી રચના છે મિત્રો? તો અહીં જરા ધ્યાન રાખજો કે અહીંયા જે આપણે કુડમલીની વાત કરવી છે એ કુડમલી લીલી એટલે લીલા રંગની હોય છે, બહુકોષીય રચના છે. બહુકોષીય, એક કરતા વધુ કોષોની બનેલી રચના બહુકોષીય રચના છે. કુડમલી એ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે. અલિંગી પ્રજનન સાથે સંકળાયેલી એક પ્રકારની કલિકાઓ છે. અલિંગી કલિકાઓ છે અને એ ક્યાં ઉત્પન્ન થાય છે? તો તે કુડમલી પ્યાલામાં ઉત્પન્ન થાય છે. કુડમલી પ્યાલામાં ઉત્પન્ન થાય. ફરીથી આટલા મુદ્દા સમજજો કે અલિંગી પ્રજનન કરવા માટે અવખંડન પદ્ધતિ છે અને બીજી કુડમલી પદ્ધતિ છે. કુડમલી પોતે કેવી રચના છે? લીલી રચના છે. એ બહુકોષી એટલે ઘણા બધા કોષોની બનેલી રચના છે. અલિંગી કલિકાઓ છે. આ કુડમલી પોતે અલિંગી કલિકાઓ સ્વરૂપની રચના છે અને તે ક્યાં પેદા થાય છે? તો કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કૂપધાનીઓમાં. એટલે કુડમલી પ્યાલા તરીકે ઓળખાતી નાની કૂપધાની, કપ જેવી ધાનીમાં, કૂપધાનીમાં ઉત્પન્ન થાય છે. ફરીથી કુડમલી દ્વારા પણ અલિંગી પ્રજનન થઈ શકે. કુડમલી પોતે શું છે? લીલા રંગની રચના છે, બહુકોષીય રચના છે, અલિંગી કલિકા છે અને તે કુડમલી પ્યાલા તરીકે ઓળખાતા કૂપધાનીમાં ઉત્પન્ન થાય છે. મિત્રો બતાવું છું આકૃતિમાં કે આ કૂપધાનીમાં કેવી રીતે ઉત્પન્ન થાય. અને પછી એ જે શુકાઈ પર આવેલી હતી એવા પિતૃદેહથી છૂટી પડી જશે. જે પિતૃદેહથી છૂટી પડી અંકુરિત થઈ, એનું અંકુરણ થશે, અંકુરિત થઈ અને નવી વનસ્પતિ કાં તો નવો શુકાય નિર્માણ કરે છે. હવે આ રચના હકીકતમાં ક્યાં હોય ને કેવી રીતે હોય, જો આપણે એને બતાવવા માંગીએ છીએ તો આ પ્રકારની એક રચના હું દોરું છું મિત્રો. ધારો કે આ જે રચના છે આપણે અગાઉ પણ દોરી ચૂક્યા છીએ. માર્કેન્સિયા છે. આ માર્કેન્સિયામાં જોવા મળતા જમીન સાથે સ્થાપન કરવા માટેના મૂલાંગો છે, વક્ષ સપાટીઓ હોય, બાકી એનો બધો આ એકકીય દેહ છે જેને સામાન્ય રીતે આપણે જન્યુજનક અવસ્થા એવું કહેતા હતા. એના પર જ લિંગી પ્રજનન અંગો પણ આવેલા હશે. એ અગાઉ મેં તમને સમજાવી દીધું છે. પણ હવે જે રચના બતાવું છું એ સમજો. આ રીતના આ કુડમલી પ્યાલા તરીકે ઓળખાતી રચના છે. આ કુડમલી પ્યાલો કહેવાય. કૂપધાની, કૂપધાની, આ કૂપધાની અથવા કુડમલી પ્યાલો છે અને એની અંદર આવેલી આ અલિંગી પ્રજનન કરતી કલિકા છે, ખોરાક સંગ્રહી રચના. અને એ ખોરાક સંગ્રહી રચનાને જ આપણે કુડમલી કહીશું. અને શું કહીશું? કુડમલી. હવે શબ્દો સાંભળો. તો કુડમલી, આ કુડમલી છે વાદળી રંગ અત્યારે બતાવીએ, વાદળી પેનથી બતાવીએ. કુડમલી છે, લીલા રંગની હોય છે, બહુકોષીય રચના છે, અલિંગી કલિકા છે. કુડમલી પ્યાલા જેવી રચનામાં અથવા તો નાની કૂપધાની જેવી રચનામાં ઉત્પન્ન થાય છે. આ કુડમલી પ્યાલો કે નાની કૂપધાનીમાં ઉત્પન્ન થાય છે. હવે શું થવાનું કે એ શું કરશે? આ પિતૃદેહથી છૂટી પડી જવાની કલિકા અંકુરિત થશે અને પાછો આવો જન્યુજનક દેહ એટલે એક નવો દેહ બનાવી દેશે મિત્રો. આ રીતે આપણે એના અલિંગી પ્રજનનની વાત કરી શકીએ. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો ઉત્પન્ન થવાના છે. ચલો તો હવે લિંગી પ્રજનનની વાત કરીએ. આ પ્રજનન કેવું થયું? અલિંગી. હવે બીજા નંબરે આપણે લિંગી પ્રજનનની વાત કરવી છે. કેવા પ્રકારનું પ્રજનન? લિંગી પ્રજનન. તો મિત્રો અહીં જરા ધ્યાન રાખજો કે લિંગી પ્રજનન કેવી રીતે થાય છે. લિંગી પ્રજનન કરવા માટે નર અને માદા લિંગી અંગો ઉત્પન્ન થવા જોઈએ. તો હું અહીંયા લખીશ કે લિંગી પ્રજનન માટેના નર અને માદા અંગો કાં તો એક જ શુકાય પરથી ઉત્પન્ન થાય, નર અંગ અને માદા અંગ એક જ શુકાય પરથી, કાં તો નર
અંગ ઉત્પન્ન કરતો શુકાય અલગ, માદા અંગ ઉત્પન્ન કરતો શુકાય પણ અલગ હોઈ શકે. તો નર અને માદા અંગો એક જ શુકાય પર નિર્માણ પામે, કાં તો મિત્રો નર અને માદા લિંગી અંગો, નર અને માદા લિંગી અંગો અલગ અલગ એટલે નર અને માદા, તમને ખબર છે નર અને માદા શુકાય, અલગ શુકાય પરથી નિર્માણ પામે છે. હવે તમે વિચારી શકો છો કે મેં અગાઉ તમને સમજાવ્યું છે મિત્રો કે ધારો કે આ નર જન્યુધાની છે, આ માદા જન્યુધાની છે. આ નર અને માદા જન્યુધાની કાં તો એક જ શુકાય પર ઉત્પન્ન થઈ શકે, કાં તો અલગ શુકાય પર ઉત્પન્ન થઈ શકે. જો નર જન્યુધાની હશે તો એ નર જન્યુ ઉત્પન્ન કરશે, માદા જન્યુધાની માદા જન્યુ ઉત્પન્ન કરશે. આ બંને પ્રકારના જે જન્યુઓ છે મિત્રો એ એકકીય હશે. આ પ્રકારના એકકીય જન્યુઓ, અને આવા એકકીય જન્યુઓનું ફલન થતા કોણ બનવાનું છે? ફલિતાંડ. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે અહીંયા ફલિતાંડ તરત જ અર્ધીકરણ પામતો નથી, પરંતુ આ જે ફલિતાંડ છે એ શું કરે છે મિત્રો? આ પ્રકારની એક રચના ઉત્પન્ન કરે છે, બહુકોષીય રચના બનાવશે માદા શુકાય પર. આ પ્રકારની બહુકોષીય રચના બનાવે છે, અને આ જે બહુકોષીય રચના છે જેને આપણે બીજાણુજનક અવસ્થા કહીશું. આ શું થઈ ગઈ? બીજાણુજનક અવસ્થા. અને મેં તમને અગાઉ પણ કહ્યું છે કે બીજાણુજનક અવસ્થાનો દરેક કોષ દ્વિકીય હોવાનો, કારણ કે એનું નિર્માણ જ ફલિતાંડના વારંવાર સંવિભાજનથી થયું છે. એટલે એનો દરેક કોષ કેવો હોવા, આખો બીજાણુજનક અવસ્થા એ દ્વિકીય ટ્વાઇસ n હોવાની. હવે પરિસ્થિતિ શું થાય છે? આ બીજાણુજનક અવસ્થાને આપણે ત્રણ ભાગોની અંદર વહેંચી શકીએ. જો આ નીચેનો જે ભાગ છે એને બીજાણુજનક પાદ અથવા માત્ર પાદ કહેવાય. આ જે બીજા નંબરનો જે ભાગ થયો દંડ જેવો, એને આપણે પ્રાવર દંડ કહીશું, પ્રાવર દંડ. અને આ ફૂલેલો જે ભાગ છે એને આપણે પ્રાવર તરીકે ઓળખાવીશું. અને આ પ્રાવરની અંદર મિત્રો બીજાણુઓ હોય છે, આ પ્રકારના બીજાણુઓ. અને બીજાણુ પોતે કેવી રચના છે? તો એ એકકીય રચના. બીજાણુઓ એકકીય, પણ જેમ અવસ્થામાંથી ઉત્પન્ન થાય છે બીજાણુજનક અવસ્થા કેવી? દ્વિકીય. તો એનો મતલબ એવો થયો કે આ બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષો અર્ધીકરણ કરીને એકકીય બીજાણુ ઉત્પન્ન કરે છે, અને આવા એકકીય બીજાણુઓનું અંકુરણ થતા ફરી પાછો આવો જન્યુ ઉત્પન્ન કરતો જન્યુજનક દેહ ઉત્પન્ન થઈ જાય છે. તો ફરી એકવાર કહી દઉં કે લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો જે એક જ શુકાય પર કે અલગ શુકાય પર ઉદ્ભવી શકે. અને આ જે બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થઈ, મેં તમને કહ્યું કે નર અને માદા જન્યુઓ દ્વારા જે ફલિતાંડ બનવાનું, ફલિતાંડનું વારંવાર સંવિભાજન થવાનું, એટલે બહુકોષીય બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થવાની. આ બીજાણુજનક અવસ્થા અહીંયા લખું છું સાઈડમાં કે બીજાણુજનક અવસ્થા ત્રણ ભાગમાં વિભેદિત છે. કયા ત્રણ ભાગ ધરાવશે? પાદ, પ્રાવર, દંડ ધરાવશે. અને બીજું શું ધરાવે છે? પ્રાવર. પ્રાવર કેવો ભાગ છે કે જેમાં એકકીય બીજાણુ આવેલા હોય છે મિત્રો, અને આવા એકકીય બીજાણુઓ અંકુરિત થઈને આ મુક્ત જેવી જન્યુજનક અવસ્થા બનાવે છે. તો આ બીજાણુઓ અંકુરિત થઈને કે અંકુરણ પામીને અંકુરિત થઈને મુક્ત જીવી એટલે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવી, એને કોઈના પર આધાર રાખવાનો હોતો નથી. લીલા રંગની પૃષ્ઠવક્ષ બાજુએ ચપટી મુક્ત જીવી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. ચલો મિત્રો, આટલે સુધી એકવાર થોડું રિવિઝન કરી લઈએ છીએ. લીવરવર્ટ્સમાં માર્કેન્શિયાનો સમાવેશ થાય. ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારો જેવા કે પાણીના પ્રવાહો પસાર થતા હોય એના કિનારા પર, ભેજવાળા મેદાન પર, લાકડાના ગર્ત પર, ભીની જમીન અને વૃક્ષોની છાલ પર. વાનસ્પતિક દેહ સુકાયક છે એટલે મૂળ પ્રકાંડ પર્ણો ધરાવતો નથી. ખાસ કરીને માર્કેન્શિયાનું સુકાય પૃષ્ઠ બાજુ ચપટું મૂલાંગો દ્વારા ગાઢ રીતે જમીનના સંપર્કમાં હોય છે.
પત્રમાં સભ્ય પ્રકાંડ જેવી દેખાતી રચના પર બે હરોળમાં પર્ણ જેવી સંરચનાઓ બનાવે છે. અલિંગી પ્રજનન અવખંડન એટલે ટુકડાઓ થાય, દરેક ટુકડો એક સ્વતંત્ર સજીવમાં ફેરવાય. કુડમલી શું છે? તો કુડમલી પ્યાલા કે પછી કુબધાની તરીકે ઓળખાતી રચનામાં આવેલી બહુકોષીય લીલા રંગની અલિંગી કલિકાઓ છે અને જે પિતૃદેહથી છૂટી પડી જઈ અંકુરિત થઈ નવો જન્યુજનક અવસ્થા અથવા છોડ બનાવી દે છે. લિંગી પ્રજનન માટે નર અને માદા અંગો, અહીંયા હું બતાવું છું, નર અને માદા અંગો કાં તો એક જ શુકાય પરથી ઉત્પન્ન થાય, કાં તો જુદા જુદા શુકાય પર ઉત્પન્ન થાય અને તેઓ નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરશે. આ નર અને માદા જન્યુઓનું ફલન થવાથી ફલિતાંડ બનશે. ફલિતાંડનું વારંવાર વિભાજન થવાથી આખી આ બીજાણુજનક અવસ્થા બનવાની અને બીજાણુજનક અવસ્થાને મુખ્ય ત્રણ ભાગ હશે: પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. પછી એ જે બીજાણુજનક અવસ્થાના કોષો અર્ધીકરણ કરી એકકીય બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુનું અંકુરણ થઈ ફરી પાછી સ્વતંત્ર જેવી મુક્ત જેવી પ્રકાશ સંશ્લેષી લીલા રંગની પૃષ્ઠવક્ષ બાજુએ ચપટી એવી રચના બની જવાની, જેને આપણે જન્યુજનક અવસ્થા કહીશું. તો અહીંયા આપણે આ ટોપિકને પૂરો કરીએ છીએ. હવે મિત્રો દ્વિઅંગી વનસ્પતિમાં બીજા નંબરના ટોપિક તરફ આપણે જઈએ છીએ, જેનું નામ છે મોશ. મેં તમને અગાઉ પણ એના ઉદાહરણો આપી દીધા છે કે મોશ જેવી વનસ્પતિઓના ઉદાહરણમાં કોણ કોણ આવે? પોલીટ્રિકમ આવે મિત્રો, ફ્યુનારિયા આવે અને સ્ફેગ્નમ આવે. પોલીટ્રિકમ અથવા પોલીટ્રાઇકમ, ફ્યુનારિયા અને સ્ફેગ્નમ જેવી દ્વિઅંગી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. મોસના જીવન ચક્રમાં પણ મિત્રો દ્વિઅંગી વનસ્પતિ છે એટલે એના જીવન ચક્રમાં પણ હું લખું છું કે મોસના જીવન ચક્રમાં બે અવસ્થાઓનો સમાવેશ થાય છે. એમાંની એક અવસ્થા છે જન્યુ ઉત્પન્ન કરનારી જન્યુજનક અવસ્થા અને બીજી બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા. પણ આ બે અવસ્થા પૈકી મોશના જીવન ચક્ર દરમિયાન જો પ્રભાવી એટલે વધુ લાંબો સમય રહેતી કોઈ અવસ્થા હોય તો તે અવસ્થા કઈ છે? જન્યુજનક. બાકી બીજાણુજનક અવસ્થા ટૂંકા ગાળા માટેની ગૌણ છે. એટલે જન્યુજનક અવસ્થા મુખ્ય અને પ્રભાવી અવસ્થા છે. હવે આ જે જન્યુજનક અવસ્થા છે મિત્રો, એના હું અહીંયા બે ભાગ પાડી દઉં છું. આ જે પ્રભાવી જન્યુજનક અવસ્થા હતી એ પ્રભાવી જન્યુજનક અવસ્થાને પણ બે અવસ્થાઓ છે. પ્રથમ જે અવસ્થા છે એ પ્રતંતુ અવસ્થા. કઈ મિત્રો? પ્રતંતુ. અને બીજી અવસ્થા એ પર્ણમય અવસ્થા છે. હું શબ્દ લખીશ. પ્રથમ જે અવસ્થા છે એ છે પ્રતંતુ અવસ્થા અને બીજા નંબરની જે અવસ્થા છે, બીજી અવસ્થા છે એ પર્ણમય અવસ્થા છે. બંને ટોપિકોને આપણે સમજીએ છીએ. હું તમને આ પ્રતંતુ, પ્રાથમિક પ્રતંતુ, દ્વિતીયક પ્રતંતુ, એના પર પર્ણમય અવસ્થા કેવી રીતે આવી એનું જીવન ચક્ર થોડીક વારમાં સમજાવું છું મિત્રો. પ્રથમ અવસ્થા કઈ હતી? પ્રતંતુ અવસ્થા, જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે. એનો મતલબ તો એવો થયો કે બીજાણુ આ રહ્યા જુઓ મિત્રો, રેક્સિયા જેવી કે માર્કેન્સિયા જેવી લીવરવર્ટ્સમાં તો બીજાણુઓ સીધા અંકુરિત થઈ અને આવી જન્યુજનક અવસ્થા પૃષ્ઠવક્ષ બાજુ ચપટો દેહ બનાવી દેતા હતા. પણ અહીંયા બાબત અલગ છે. મોશમાં આ બીજાણુનું અંકુરણ થવાથી આવો ચપટો દેહ ધરાવતી જન્યુજનક અવસ્થા જે પર્ણમય દેખાતી હતી એવી આવતી નથી. પહેલા પ્રતંતુમય અવસ્થા આવે છે. એટલે હું એક શબ્દ લખું છું કે બીજાણુઓ અંકુરણ પામીને, આખું લાઈફ સાયકલ જોશો એટલે તમને ખબર પડશે મિત્રો થોડી વારમાં, બીજાણુ અંકુરિત થઈને કઈ અવસ્થા બનાવે છે? પહેલી પ્રતંતુ અવસ્થા. તો બીજાણુમાંથી એ સીધી વિકાસ પામે છે અને તે વિસર્પી અવસ્થા છે. કેવી મિત્રો? જો બીજાણુ અંકુરિત થઈને પ્રતંતુ અવસ્થા સર્જે છે, અવસ્થાનું નિર્માણ કરે છે
જે એટલે આ પ્રતંતુ અવસ્થા હતી એ ભૂપ્રસારી છે. ભૂપ્રસારીનો મતલબ કે જમીન પર પ્રસરે, જેને વિસર્પી અવસ્થા પણ કહી શકો. વિસર્પી અવસ્થા છે, જમીન પર પથરાતી. એટલું જ નહીં મિત્રો, એ લીલી છે, પૃષ્ઠવક્ષ બાજુ ભલે ચપટી નથી, એ શાખિત હોઈ શકે, ઘણીવાર એ તંતુમય હોઈ શકે, લાંબા તાંતણા જેવી, પણ એ લીલી છે એટલે હરિતદ્રવ્યયુક્ત પ્રકાશ સંશ્લેષણ કરી શકતી. લીલી, શાખિત. ઘણીવાર એ કેવી હોઈ શકે? તંતુમય પણ હોઈ શકે. હવે આ કેવી રીતે આવી? મારે મિત્રો તમને આને આકૃતિ દ્વારા સમજાવવું છે. એક બરોબર ધ્યાનથી આ બાબતને સમજજો કે હું ધારો કે ફ્યુનારિયા સ્ફેગ્નમ કે પોલિટ્રિકમ પૈકી કોઈ પણ એક દ્વિઅંગી વનસ્પતિને બતાવું છું, તો એનો મતલબ એવો થયો કે હું આ પ્રકારની એક આકૃતિ દોરી રહ્યો છું. જોજો મિત્રો, આ પ્રકારની એક આકૃતિ દોરી રહ્યો છું અને એ આકૃતિમાં હું આ પ્રકારની રચનાઓ બતાવું છું. તમે તરત જ જોઈને કહી દેશો કે આ તો એની જન્યુઓ ઉત્પન્ન કરનારી જન્યુજનક અવસ્થા છે, કારણ કે એનો દેહ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટો લીલો હરિતકણયુક્ત છે. આ જન્યુઓ ઉત્પન્ન કરનારી જન્યુજનક અવસ્થા છે. આ એના મૂલાંગો છે મિત્રો, આ મૂલાંગો છે. હવે તમે એક બાબત બરોબર ધ્યાનથી સમજો કે આ તો એની થઈ ગઈ કઈ જન્યુજનક અવસ્થા, પણ એના પરથી હું આ પ્રકારની એક રચના બતાવું છું. આ પ્રકારની રચના, એ રચના શું છે? એની બીજાણુજનક અવસ્થા છે. કઈ છે? અને એ બીજાણુજનક અવસ્થામાં એકકીય બીજાણુ ઉત્પન્ન થશે. પ્રશ્ન એ થાય કે આવા એકકીય બીજાણુ કેવી રીતે ઉત્પન્ન થયા? હું એ પણ થોડી વારમાં સમજાવીશ મિત્રો. અત્યારે તમે માત્ર આટલું યાદ રાખજો કે મેં આ પ્રકારની જે આકૃતિ દોરી છે એનો જન્યુજનક દેહ બતાવ્યો. આ શું બતાવી? અવસ્થા કઈ છે? જન્યુ ઉત્પન્ન કરતી જન્યુજનક અવસ્થા, અને આ બીજાણુ ઉત્પન્ન કરતી બીજાણુજનક અવસ્થા બતાવી છે. અહીંયા મહત્વનો પોઈન્ટ એ છે, હા આ અવસ્થા કઈ રીતે આવી હું લાઈફ સાયકલમાં સમજાવું છું, પણ માની લો કે બીજાણુજનક અવસ્થાના કોષો દ્વિકીય હતા અને એમણે અર્ધીકરણની પ્રક્રિયાથી આ જે એકકીય બીજાણુઓ બનાવ્યા હતા, આ એકકીય બીજાણુઓ ધારો ક્યાં રહ્યા? આ જે એકકીય બીજાણુઓ છે મિત્રો, આ એકકીય બીજાણુઓ એનું અંકુરણ થવાથી ખરેખર આ પ્રકારની જન્યુજનક અવસ્થા દેખાવી જોઈએ પત્રમય, આવી દેખાવી જોઈએ પર્ણમય કે પત્રમય, આવી અવસ્થા દેખાવી જોઈએ જન્યુજનક અવસ્થા, પણ નથી દેખાતી. સર્વપ્રથમ એમાંથી શું થાય છે? હું એક સારી આકૃતિ દોરવાનો મિત્રો અહીંયા પ્રયત્ન કરું છું, બરોબર ધ્યાનથી સમજજો. આ પ્રકારની મેં એક આકૃતિ દોરી છે. આકૃતિ તમે જે જોઈ શકો છો, આ પ્રકારની મેં એક આકૃતિ દોરી છે. એનો મતલબ એ થયો કે આ જે રચના બની, જો અહીંયા સર્વપ્રથમ લખો છો કે આ પ્રાથમિક તંતુ, આ રીતે આ પ્રથમ પ્રતંતુ, પ્રાથમિક પ્રતંતુ, પ્રાથમિક તંતુ અથવા પ્રતંતુ બતાવ્યો છે. આ પણ પ્રાથમિક છે, આ પ્રાથમિક પ્રતંતુ બન્યો છે. કેવી રચના હશે? બહુકોષીય. આ બહુકોષીય રચના હશે. બહુકોષીય હશે પણ રચના હશે એકકીય. બધા જ કોષો કેવા હશે? એકકીય. આ એકકીય જે કોષો હતા એવી જે પ્રથમ તંતુમય રચના બની શાખિત કે તાતણા જેવી, એને આપણે પ્રાથમિક તંતુ કહીશું. કેવી રીતે બની છે? તો આ બધા બીજાણુઓના અંકુરણથી સર્વપ્રથમ પ્રાથમિક પ્રતંતુ નિર્માણ પામે છે.
આ જે પ્રાથમિક પ્રતંતુ બન્યો છે મિત્રો, એના પરથી જ દ્વિતીયક પ્રતંતુ સર્જાયો છે. તમે જોઈ શકો છો આ વધુ શાખિત આડો, આને આપણે હું અલગ પેનથી બતાવું છું. પ્રાથમિક પ્રતંતુ પરથી નિર્માણ પામતા પ્રતંતુને આપણે દ્વિતીયક પ્રતંતુ કહીશું. જો કે એ પણ એકકીય હશે. હું નામ લખું છું દ્વિતીયક પ્રતંતુ બન્યું. હવે આ દ્વિતીયક પ્રતંતુ પર એક જાણે કે પાર્શ્વીય કલિકા બને છે મિત્રો. એનો મતલબ કે આ પ્રકારે સેજ પાર્શ્વ બાજુથી પાર્શ્વીય કલિકા બને છે. અને સમય જતાં આ જે પાર્શ્વીય કલિકા હતી એ પાર્શ્વ કલિકા વિકાસ પામીને સીધા ટટ્ટાર અથવા કુંતલમય રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. આ જે પાર્શ્વીય કલા હતી એ શું કરે છે, હવે જરા ધ્યાન રાખજો કે એ આ પ્રકારે મેં જે રચના બતાવી છે તમને આના જેવી દેખાશે જન્યુજનક અવસ્થા મિત્રો. પણ કઈ જન્યુજનક અવસ્થા? આમ તો પ્રતંતુ નહીં જન્યુજનક અવસ્થા કહેવાય, પણ આ જે અવસ્થા થઈ એ પત્રમય પર્ણમય આખી અવસ્થા થઈ. એનો દેહ પણ ટટ્ટાર છે. આ પ્રકારની રચના બને છે. હવે તમે જુઓ આ પ્રકારની જે રચના બની એને શું નામ આપીએ? તો આ પ્રકારની જે રચના બની એ એની જન્યુજનક અવસ્થા જ છે. પરંતુ કઈ? તો જન્યુજનક અવસ્થામાં પ્રતંતુ નહીં, પર્ણમય અવસ્થા અથવા પત્રમય અવસ્થા છે. આ પત્રમય અવસ્થા છે. અને આ પત્રમય અવસ્થાના પણ આ મિત્રો બધા કોષો જે છે યાદ રાખો, આ બધા એના કોષો છે. અને એ કોષો પણ બધા એકકીય જ હોય છે. કેવા છે આ બધા જ કોષો? એકકીય. હવે આ એકકીય જન્યુજનક અવસ્થા એનો જે આ સુકાય છે એ જેની મિત્રો જન્યુજનક અવસ્થા થઈ જશે. અને જો એ જન્યુજનક અવસ્થા હોય તો આનો મતલબ એ થાય કે હવે એના પરથી લિંગી પ્રજનન અંગો સર્જાવાના છે. અને એ જે લિંગી પ્રજનન અંગો સર્જાવાના છે મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. અહીં જે લિંગી પ્રજનન અંગો સર્જાવાના છે એ કયા? તો ધારો કે નરજન્યુધાની થઈ ગઈ. ધારો કે અહીંથી ક્યાંક માદાજન્યુધાની નિર્માણ પામી. જો આ નર અને માદાજન્યુધાની હોય તો સ્વાભાવિક છે કે માંથી એકકીય નરજન્યુ અને એકકીય માદાજન્યુનું ફલન થવાનું, પરિણામ સ્વરૂપે દ્વિકીય યુગ્મનજ કે ફલિતાંડ બનશે. આ ફલિતાંડનું શું થવાનું? મિત્રો એ પણ યાદ રાખો કે આ રીતે જે ફલિતાંડ સર્જાયો એ ફલિતાંડ હવે શું કરે છે? તો એ આવી બીજાણુજનક બહુકોષીય બીજાણુજનક અવસ્થા સર્જે છે. બહુકોષીય બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરશે. આ બીજાણુજનક અવસ્થાના કોષો પાછા કેવા હશે? દ્વિકીય, કારણ કે ફલિતાંડ દ્વિકીય હતો. બીજાણુજનક કેવી રીતે બનશે અને કેવું બનશે? તો આ પ્રકારે બીજાણુજનક અવસ્થા બની ગઈ, બહુકોષીય રચના બની ગઈ. તમે જોઈ શકો છો મિત્રો કે એના જે કોષો છે એ પણ અત્યારે કેવા છે? ટ્વાઇસ n દ્વિકીય છે. તો આ રીતે બહુકોષીય બીજાણુજનક અવસ્થા સર્જાય છે. અને પછી શું થવાનું? તો અંદર અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થવાનું અને પરિણામ સ્વરૂપે શું ઉત્પન્ન થશે? એકકીય બીજાણુ ઉત્પન્ન થશે. આ જે એકકીય બીજાણુ ઉત્પન્ન થયા મિત્રો, એના અંકુરણથી સર્વપ્રથમ કોણ બને છે? મેં કહ્યું હતું આવા એકકીય બીજાણુના અંકુરણથી પ્રતંતુ, પ્રાથમિક પ્રતંતુ જે શાખિત તંતુમય હોઈ શકે એના પરથી દ્વિતીયક પ્રતંતુ બને છે. દ્વિતીયક પ્રતંતુ પર પાર્શ્વીય કલિકા વિકસે છે. આ પાર્શ્વીય કલિકા એ શું કરે છે? પર્ણમય સ્વરૂપ ધરાવતી જન્યુજનક અવસ્થા બનાવે છે, જેમાં એક પાતળી ધરી પર જાણે કે પર્ણો બે હરોળમાં ગોઠવાયેલા એવી રચના દેખાય છે. આ જન્યુજનક અવસ્થા પરથી નરજન્યુધાની, માદાજન્યુધાનીઓ બનવાની, જેમાં નર અને માદાજન્યુઓ એટલે લિંગી જન્યુઓ બનવાના, એમનું ફલન થવાથી ફલિતાંડ બનવાનું.
ફલિતાંડનો વિકાસ થઈ બહુકોષીય બીજાણુજનક અવસ્થા બની જવાની અને એ બીજાણુજનક અવસ્થાના કોષો અર્ધીકરણથી એકકીય બીજાણુ ઉત્પન્ન કરશે. આ એકકીય બીજાણુના અંકુરણથી ફરી પાછી આ પ્રકારની અવસ્થાનું સર્જન થઈ જવાનું. તો મિત્રો જરા આટલા મુદ્દાની અંદર ખૂબ મહત્વના હતા. મેં ઘણું બધું હવે તમને કીધું છે. એમાં એ પણ કહી શકો તમે કે એની બીજાણુજનક અવસ્થા પણ પ્રાવર દંડ ધરાવશે, નીચેનો ભાગ પાદ ધરાવશે અને બીજું શું હોય છે? પ્રાવર ધરાવે છે. તો હવે આટલા મુદ્દાની ચર્ચા એકવાર કરી લઈશું. યાદ રાખો કે પ્રથમ અવસ્થા જન્યુજનક અવસ્થા મુખ્ય પ્રભાવી હતી, બીજી અવસ્થા બીજાણુજનક અવસ્થા ગૌણ હતી. આ જે પ્રભાવી અવસ્થા છે મિત્રો, એના આપણે બે પ્રકાર પડી લીધા કે પ્રથમ પ્રતંતુ અવસ્થા અને બીજી પર્ણમય અવસ્થા. આ જે બીજાણુઓ છે અંકુરિત થઈને પ્રતંતુ બનાવે છે. પ્રતંતુ ભ્રૂપસારી જમીન પર પથરાયેલો અથવા વિસર્પી લીલા રંગનો શાખિત ઘણીવાર તંતુમય હોય છે. અને ત્યાર પછી તમે જુઓ છો તો આ પ્રતંતુ પર દ્વિતીય પ્રતંતુ બને છે, પાર્શ્વીય કલિકા બને છે અને એ પર્ણમય અવસ્થા લાવે છે. એમાંથી પછી નર અને માદા. હવે આગળના મુદ્દાઓ હું તમને જે પ્રમાણે કયા એ રીતે કહી દઉં છું કે બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે મિત્રો, કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી બને છે. આ પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા સીધા છે, ટટ્ટાર છે, કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો ધરાવે છે. એના પર મિત્રો તમને કહી દઉં, બતાવી દઉં કે એના પર બહુકોષીય શાખિત મૂલાંગો આવેલા જોવા મળે છે અને એ મૂલાંગો દ્વારા જમીન સાથે જોડાયેલ રહે છે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. લિંગી અંગો તરીકે નરજન્યુધાની અને માદાજન્યુધાની એને ધારણ કરી. મોશમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા દ્વારા થાય છે. આ તો લિંગી પ્રજનનની તો વાત કરી, પણ આપણે આ લિંગી પ્રજનનની વાત કરવી છે તો મોશમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે ત્યાં આપણે શુકાયનું અખંડન લેતા હતા. અહીંયા લિંગી પ્રજનનમાં એમ કહીશું આ જે દ્વિતીયક પ્રતંતુ છે, કયો? દ્વિતીયક પ્રતંતુ, એના અવખંડન ટુકડા થાય અને દરેક ટુકડો એક નવા શુકાયનું સર્જન કરી શકે જો લિંગી પ્રજનન કરવાનું હોય તો એવું કહીશું કે મોશમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે પછી આ દ્વિતીયક પ્રતંતુ પરથી કલિકા ઉત્પન્ન થાય, કલિકા સર્જન દ્વારા, અને કલિકા સીધી છૂટી પડી જશે અને નવું શુકાય બનાવી દે. એટલે મોશમાં લિંગી પ્રજનન, અવખંડન અને કલિકા સર્જન જેવી પદ્ધતિ દ્વારા થાય, પણ કોનાથી? દ્વિતીયક પ્રતંતુ દ્વારા. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એવા નામથી આપણે ઓળખીશું અને એ પર્ણમય પ્રરોની ટોચે ઉત્પન્ન થાય. આ પર્ણમય જે પ્રરો હતો એની ટોચે ઉત્પન્ન થાય છે, ટોચના પર્ણોવાળા ભાગમાંથી ઉત્પન્ન થાય છે. પર્ણ ન કહી શકાય પણ પર્ણ જેવી દેખાતી રચનાઓ પરથી જન્યુજનક અવસ્થામાંથી ઉત્પન્ન થાય છે. ફલન બાદ ફલિતાંડ, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવી રચનાઓ ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મિત્રો ત્યાર પછીની વાત કરીએ તો મોશમાં બીજાણુજનક એ લીવર વટવટ કરતા ખૂબ જ વિકસિત છે એટલે વધુ વિકાસ પામે. અહીંયા ટૂંકો પ્રાવરદંડ હોય, અહીંયા લાંબો પ્રાવરદંડ હોઈ શકે. પ્રાવરમાં બીજાણુઓ હોય છે, મેં કહી દીધું પ્રાવરમાં બીજાણુઓ હોય છે મિત્રો. બીજાણુઓ અર્ધીકરણની ક્રિયાથી બનેલા હોય છે અને આવા બીજાણુનું અંકુરણ થવાનું અને એ અંકુરણના કારણે નવો વાનસ્પતિક દેહ સર્જાઈ જવાનો. અહીંયા બીજાણુ વિકિરણની પદ્ધતિ પણ વિકસિત જોવા મળે છે. બીજાણુઓ દૂર અંતર સુધી ફેલાઈ શકે એવી પદ્ધતિ પણ જોવા મળે છે મિત્રો. આટલે સુધી આપણે અટકીએ છીએ. અસ્તુ, જય હિન્દ.